આજે આ મૂન ગાર્ડનમાં છે ને કેટલા બધા ઝાડવા છે ને બધા હું તમને છે ને આજ બધા દેખાડીશ. અને બહુ બધું અહીં મસ્ત ફરવાનું છે. મૂન ગાર્ડન એટલે છે ને સુરતની અંદર છે બધા. Open the book, let your mind take flight. Pages of ન બગડે અને એ બધા છે ને નાનો બાળકો બહુ રમાડવા માટે લઈને આવે છે. each word a spark, each line a glow. Fuel for the fire to help you grow. કેમ છો મારા વાલીડા? તો આપણે છે ને મૂન ગાર્ડનમાં ફરવા આવી ગયા છે ને આપણે ઝાઝા દિવસથી છે ને વિડીયો જ નહોતો બનાવ્યો અને અપલોડ નહોતા કર્યા. અને એનું કારણ હતું કે બહુ બધો વરસાદ આવતો અને દેહમાંથી બધા ફોન કરતા હતા કે કેમ થયું, શું થયું, તમારે અહીંયા પાણી ભરાણું છે, તમે હેરાન થયા છે. એટલે છે ને આજ મૂન ગાર્ડનમાં અહીં ફરવા આવ્યા છીએ અને આજ છે ને વિડીયો અહીંથી આપણે ચાલુ કર્યો છે મૂન ગાર્ડનના ઓસવાડેથી. આ જોવા તમે પાછળનો રોડ અહીંથી દેખાઈ જાય છે. ના એ બધા છે ને લાગત બધા ઝાડવા સોંપેલા છે. અને આ જે ઝાડવું છે ને નાનપણમાં એમ છે ને નિહાળે સોંપતા જવા આવડવા. બહુ મસ્ત વ્હાઈટ કલરના ફૂલડા ઉઘડે છે જોવા તમે. અને આ છે ને મૂન ગાર્ડન છે અને મૂન ગાર્ડનમાં છે ને બહુ બધા ઝાડવા સોંપેલા છે. હાવ અલગ અલગ બધા છે ને અલગ અલગ આમ પ્રકારના બધા ફૂલડા છે. જો આમાં વ્હાઈટ કલરના છે અને આમાં છે ને જો વ્હાઈટ અને લાલ બે મિક્સમાં છે જોવો તમે. આવા છે ને બહુ બધા ઝાડવા છે અને હું તમને છે ને આજે આ મૂન ગાર્ડનમાં છે ને કેટલા બધા ઝાડવા છે ને બધા હું તમને છે ને આજ બધા દેખાડીશ. અને બહુ બધું અહીં મસ્ત ફરવાનું છે. મૂન ગાર્ડન એટલે છે ને સુરતની અંદર છે. બધા ઓક્સિજન હાટું થાય અને બાળકો રમે ને એવું બધું છે ને અહીંયા. બહુ બધું મેદાન ને એવું બધું છે. તો ચાલો તો તમને દેખાડું. આ બધું છે ને મોટું મેદાન બનાવેલું છે. આમ આ પાછળની સાઈડ છે અને એમાં છે ને લીમડો છે. અને છે ને આ લીમડો છે ને અહીંયા બધું ઘાસ છે ને એટલે ખડ બધું વાઢીને કરી દીધેલું છે પાંહેરું. અને છે ને આમાં વરસાદનું છે ને બેગ પાણી ભર્યું છે જોવા તમે. જોવા તમે બહુ બધા છે ને અહીંયા રીલ ઉતારવા આવ્યા છે. તો બધા છોકરા બધા છે ને રીલ ઉતારે છે ને અહીંયા છે ને રીલનું શૂટિંગ ચાલુ છે. મિત્રો છે ને આજે પસવાડા સાઈડ છે ને એ બધા છે ને આ બધું માણસો છે ને ઝાઝો ભાઈ બધા રીલ ઉતારવા હાટું થઈને છે ને અહીંયા ગાર્ડનમાં બહુ બધા ઝાડવાનું છે ને સારો એવો સીન આવે ને એટલા માટે બધા આવે છે. ચાલો તો હવે છે ને આગળ હું તમને બધે ધીમે ધીમે બધું દેખાડું છું. ચાલો તો જો આજે ઓલા જે લાગત ઝાડવા સોંપેલા હતા ને અમારા સ્કૂલમાં મીન નાનપણમાં સોંપતા એ જોઈ રહ્યો અહીં ઝાડવું ને એવા છે ને આવા વ્હાઈટ કલરના ફૂલડા ઉઘડે. બહુ મસ્ત આનો સીન આવે. ના છે ને 2-3 એવા મોટા મોટા આંબા છે જોવો તમે. આમ ગટા ઠોક પણ કેરી આવી કે નથી આવી એ કઈ ખબર નથી પણ અહીંયા મોટા મોટા આંબા છે અને હોય તોય ત્યાં અહીંયા રાવા ન દે. આવું છે અહીંયા સુરતમાં છે ને બધા બધું પાર્કમાં બધું ઝાડવા હોય પણ એવા પાકી ગયેલી કેરી તો કોક બી ભાગમાં હોય તો મળી જાય. બાકી તો આ બધું વેડાઈ જાય. મિત્રો આ છે ને સુરત સ્માર્ટ વેલી એટલે કે બિલ્ડિંગનું નામ છે અને બહુ મોટું બિલ્ડિંગ છે આમ હેવી. એટલે કે વેલીનો મતલબ એટલે કે આપણે ગુજરાતીમાં લાંબુ જ થાય મોટું. અને છે આવડા લોકો રીલ બનાવે છે જુગલ જોડી બધી છે. તો મિત્રો છે ને આ બાજુ જે લાઈટનો થાંભલો છે ને આ જો 11 પાવરનો એની નીચે છે ને એક્ઝેક્ટ આ બહુ બધા સંપા મોટા મોટા સોંપેલા છે અને એમાં છે ને ફૂલ આવવાની તૈયારી છે. થળિયા બધા છે ને આમ જામી ગયેલા છે એવું બધું છે. આ બહુ મસ્ત છે. અહીંયા સંપા છે ને અહીંયા આટલાકમાં લાગઠ સોંપી દીધેલા છે. પાછળ આપણે જે પાછળથી થોડાક પછવાડા બાજુથી આ સાઈડ આવી ને ગાર્ડનના એટલે છે ને આવું જો પ્રબ આવ્યું છે પાણીનું. બહુ મસ્ત મજાનું અહીંયા બધા નળ ગોઠવેલા છે અને પાણી અહીંયા છે ને ટાંકી જ બનાવેલી છે અને ફરતા નળ ગોઠવેલા.
મિત્રો છે ને અહીંયા છે ને હાલવા માટે છે ને આમ રસ્તો બનાવેલો છે અને એમાં છે ને જો આ કેવો બધો બ્લોક નાખેલો છે અને આ બધા બ્લોકમાં છે ને આ વરસાદના કારણે છે ને કે પગ ન બગડે અને એ બધા છે ને નાનો બાળકો બહુ રમાડવા માટે લઈને આવે છે. તો મિત્રો અહીંયા છે ને બહુ બધી નાળિયેરી છે અને નાળિયેરીમાં છે ને નાળિયેર પણ આવેલા છે. જોવો તમે ઓલી નાળિયેરીમાં છે નાળિયેર, આ નાળિયેરીમાં છે જોવો તમે, આ જોવો નાળિયેર આવી ગયેલા છે. અહીંયા છે ને બહુ બધી છે ને નાળિયેરીઓ છે જો મૂન ગાર્ડનમાં. તો મિત્રો અહીં છે ને બહુ મોટા બધા સંપાનો ઝાડવા છે અને છે ને હાવ ગરો અવેર થઈ ગયેલું છે. જોવો તમે આમ દિવસના છે ને 6 વાગ્યા પણ છે ને અહીંયા આવ બધું પેક હોય ને તો અંધારું થઈ જાય. અને આ છે મોટું જબર મેદાન, આ છે સુરત ડિજિટલ વેલી. તો જો આ છે મૂન ગાર્ડનનો ચાંદો બનાવેલો, અડધો છે ને આમ બીજનો ચાંદો ઉગે ને એવી રીતનો ચાંદો બનાવેલો છે. આ છે ગાડીઓ મેકવાનું બહુ મસ્ત પાર્કિંગ બનાવેલું છે. કોઈ જાતનું અહીંયા છે ને ફી બી નથી લેતા, નકર છે ને 10-20 રૂપિયા તો માગે. ને ઓલા પર છે ને ડિજિટલ ઈવી કાર હોય ને કે મોટરસાઇકલ હોય એનું છે ને ચાર્જિંગનું બનાવેલું છે. જો ચાર્જિંગનું બધી સુવિધા છે. બ્લોગને અહીં કરશું પૂરો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. મળી પાછા નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ, બાય બાય.